ફેમિલી, તો કેમ છો બધા મજામાં જશો તો તમારી માટે મસ્ત મજાની નવી જર્ની લઈને આવી રહ્યો છું, જે છે સુરતથી પાલનપુરની ગોગા સિકોતર ટ્રાવેલ્સમાં એસી ફૂલ એસી બસ છે અને ભાઈ BS6 બસ રહેવાની છે, ફૂલ એસી છે, BS6 છે અને ફૂલ સસ્પેન્શનવાળી બસ છે અને હમણાં નવી બનીને જ આવી છે, બ્રાન્ડ ન્યૂ બસ છે। તો હમણાં બસ આવે એટલે તમને એનું ઇન્ટિરિયર અને ફેસિલિટી બધું વસ્તુ તમને બતાવું। તો બસ હમણાં 10:30નો ટાઈમ છે ઓફિસેથી અને આપણે અત્યારે છીએ ગોગા સિકોતર ટ્રાવેલ્સની ઓફિસે, કતારગામ દરવાજા આવેલી છે, જોઈ લો આ રીતની કંઈક ઓફિસ છે ભાઈ। આપણે છીએ અત્યારે ઓફિસે અને આ આપણો સામાન પડ્યો છે, ઓલો આપણા બેગ જ છે બધા, આ રીતનું કંઈક છે અને ભાઈ આ છે કતારગામ દરવાજા ઓફિસ છે ગોગા સિકોતરની। તો ત્યાંથી આપણે જવાનું છે સુરતથી પાલનપુર, તો હમણાં બસ આવે એટલે તમને ઇન્ટિરિયર અને રૂટ પણ તમને કહું, કઈ હોટલે ઊભી રહેશે એ પણ તમને કહું। તો ચાલો બન્યા રહેજો વ્લોગમાં। તો ફેમિલી ફાઇનલી ગાડી આવી ગઈ છે, જોઈ લો ગોગા સિકોતર। આ ગાડીમાં આપણે જવાનું છે। ફાઇનલી ફેમિલી ગાડી આવી ગઈ છે, કેલિબ્રેશન નામ છે, ગોગા સિકોતરનું બેજિંગ છે, ઓમ નમઃ શિવાય લખેલું છે ભાઈ। અને જો આ રીતનું કંઈક ગાડી છે, નવી ગાડી છે, એકદમ નવી બ્રાન્ડ ન્યૂ છે, BS6 બસ છે। એ આગળનો લુક હતો, આ છે સાઈડનો લુક છે ભાઈ, હમણાં પાછળનો લુક તમને બતાવું, જોઈ લો એટલે પાછળનો લુક છે। ગોગા સિકોતર bus.in માં તમે બુકિંગ કરાવી શકો છો ઓનલાઈન અને ગોગા સિકોતરનું બેજિંગ છે, જોઈ લો નીચે 2x1 સ્લીપર છે, મોબાઈલ ચાર્જિંગની સુવિધા છે, ડિજિટલ સાઉન્ડની સુવિધા છે, એર બસ છે અને ભાઈ BS6 બસ રહેવાની છે, જોઈ લો આ રીતનું કંઈક એનું પાછળનો બેક લુક છે, જોઈ લો। તો ફેમિલી જોઈ લો આ કેબિનનો લુક છે ભાઈ, કેબિનનો લુક છે ભાઈ, જો અને અંદર ગેલેરીનો લુક જોઈ લો। આ કંઈક છે ગેલેરીનો લુક અને સોફાની વાત કરીએ ઇન્ટિરિયરની તો ભાઈ એસી વાળી બસ છે, સામે LED છે, જોઈ લો અહીંયા પણ પગમાં પણ એસી છે, અહીંયા LED છે અને ભાઈ જો આ બેક પિલો આપેલા છે અને આ છે સોફા, કમ્ફર્ટેબલ સોફા છે અને આ પણ સિંગલનો સોફો છે, અહીંયા પણ બેકનું પાછળ પીઠ રેસ્ટ આપેલો છે, અહીંયા સોફો છે, અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે, અહીંયા LED છે, અહીંયા પણ એસીનો પોઈન્ટ છે અને સામે પણ એસીનો પોઈન્ટ છે પગ ઉપર અને આ રીતનું કંઈક ઇન્ટિરિયર છે, જોઈ લો। તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ ઓફિસેથી, ગાડી રવાના થઈ ગઈ છે ના મહેતાજી, આને તો ઓળખો જ છો। ફેમિલી આપણે પહોંચી ગયા છીએ હીરાબાગ જલારામ ફર્નિચરે પહોંચી ગયા છીએ, અહીંયા પિકઅપ છે, અહીંયા પિકઅપ લઈ લેવાનું છે। મહેતાજી જો હવે હમણાં બાકાજી કે બોલાવવાના, બાકાજી કે બોલાવવાને ને તો બોલાવવાની જ હોય ને। ચાલો ભાઈ જો છે ને હજી વાત થાય છે, આટા મારે। તો ફેમિલી નાના વરસાદ ઢાળાથી નીકળી ગયા છીએ અને સરથાણાવાળા બ્રિજ ઉપર ચડીએ છીએ।
ફેમિલી આપણે પાસોદરા વાડિયાથી નીકળી ગયા છીએ અને હવે આવશે કામરેજ ચોકડી. ત્યાંથી આપણે જવાનું છે રાજ હોટલ. પેલા ચાંદલો લખાવવાનો છે, બરોબર ને? મારું નામ તો લો યાર. લે ભાઈ, બોલ નામ તારું. યુવરાજ. યુવરાજભાઈ પિકઅપ કરાવે છે અને એમના સાથે ગોપીભાઈ બી રહે છે. ગોપીભાઈ માઇકું મારા પૈસા મહેતાજી જે આ પૈસા આ છે હું ખાલી ભર દઉં. બરોબર, એવું છે એમ ને? આ ખાલી ઉઘરાણી કરવા આવે, 50% ભાગીદાર છે. ગોપીભાઈ ઉઘરાણી કરવા આવે ને હવે આપણે પહોંચ્યા છીએ કામરેજ. ભોગવાના હમણાં કામરેજ ચોકડી. ત્યાંથી આપણે પેલા ચાંદલો લખાવવાનો, પછી રાજ હોટલે જવાનું. કામરેજ ચોકડી આવી ગઈ છે ભાઈ. અહીંયાથી આપણે જવાનું છે ડાબી બાજુ, રાજ હોટલ બાજુ જવાનું છે. એ પહેલા ટોલ પ્લાઝા આવશે કામરેજનું, તો કામરેજનું ટોલ પ્લાઝા ભરીને પછી રાજ હોટલથી સીધા ભરૂચ, પેલા અંકલેશ્વર, ભરૂચ, કરજણ. એના પછી બરોડા. ચાલો ફેમિલી, આપણે કામરેજથી નીકળી ગયા છીએ હવે કામરેજ ચોકડીથી. હવે આપણે હાઈવે ચડવાનું છે. ફેમિલી આપણે નીકળી ગયા છીએ કામરેજથી અને ભાઈ અત્યારે પહોંચ્યા છીએ તાપીવાળો બ્રિજ છે ભાઈ. નાખવું નથી, ટોલ નાકે બકો છે. અમારી ગાડી આલે સુરતથી ડીસા. બરાબર. સુરત વાયા અંકલેશ્વર, બરોબર. ભરૂચ, બરોડા, અમદાવાદ, અદાલત, અંબિકા, સતરાલ, અંદાસન, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર, તાપી, કાણોદર, પાલનપુર, વાયા ડીસા. બરોબર. લાસ્ટ સ્ટોપ ડીસા જલારામ. બરોબર. અને મારું નામ છે અજતભાઈ. હોટલ અમારી ગાડી કરે ડીસન જાવકમાં ચા પાણી માટે મોટી અદાલત. બરોબર. અને સુરતથી ઉપડવાનો ટાઈમ? સુરતથી ઉપડવાનો ટાઈમ 9 વાગે પાર્કિંગમાંથી. સવારે 7 વાગે ડીસા. બરોબર. તો ફેમિલી આ રીતનો કંઈક રૂટ છે, આવો કંઈક રૂટ છે ભાઈ. તો ફેમિલી ટોલ પ્લાઝા આવી ગયું છે અને અહીં ચાંદલો લખાવવાનો છે, બરોબર? કેટલાનો લખું? એ તમારે જેટલાનો લખાવો એટલાનો. જમવા આપવા જોઈએ એ રીતનો ચાંદલો લખાવવાનો, બરોબર ને? છૂટા હોય એટલા આપી દો. બરોબર. 5નો સિક્કો હાલ છે? એ ન્યા પૂછજો. 5નો કહેતા હાલ દો. શહેજાદના નામથી હલાવરાય. શહેજાદ વધારે છૂટા નહીં પણ 500 હાલ છે. આ 5 રૂપિયા આપું છું ચાંદલો લખવા. આ શહેજાદ ડ્રાઈવર. બરોબર. ત્યાં આપી દેવાના. તારા આવશે આપણા. ચાલો ભાઈ, હવે ચાંદલો લખાવવાનો છે. ચાલો. લખાઈ દીધો. ચાલો લખાવી દીધો. હાલો હવે આગળ રાજ હોટલે ચા પીને હાલતા થઈ જવાનું. કે ચા તો મંગાવી જ પડશે ને. રાજ હોટલે ચા પીને પછી નીકળી જવાનું. ફેમિલી આપણે નીકળી ગયા છીએ ટોલ પ્લાઝો ભરીને. ટોલ નાકું ભરી દીધું છે અને હવે આપણે આગળ નીકળી ગયા છીએ રાજ હોટલ બાજુ. હાલો બાકાજી બોલાવાની હો, બરોબર ને? એટલે આપણે પહોંચવા આવ્યા છીએ કોસંબા પહોંચવા આવ્યા છીએ ભાઈ. પહોંચી ગયા, પાટીઓ આવ્યું. હોઈ ગયા કે હું જો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર. જોઈ લો, મહેતાજી હારે આવવાના છે અડધે સુધી. હારે આવવાનું ક્રોસ કરાવવા. લોય ઉડે તો જા, બાકી બાવળિયામાં ઘા. હા હો. હાલો હાલો, કાંઈ નહીં, માતાજી તમને સુખી રાખે, બીજું તો હું. ફેમિલી ભરૂચ આવી ગયું છે ને હમણાં ભરૂચનો ટોલ પ્લાઝા આવશે થોડીક જ વારમાં. જો ફેમિલી ટોલ પ્લાઝા આવી ગયું છે. બ્રેકિંગ ન્યૂઝ, ભરૂચ ટોલ પ્લાઝા પર થયો ડાટો.
આવી ગયું છે ભરૂચનો કેબલ બ્રિજ આવી ગયો છે ભાઈ, નર્મદા નદી ઉપર છે એ. હલો બાકાજી કે બોલાવો ને ભાઈ, પાવડી ફિટ કરાવો એવું લાગે તો આગળ. હા એમ રાખો ખાલી. આજે બ્રિજ ઉપર લાઈટ નથી, બોલો. બ્રિજ ઉપર લાઈટ જ નથી ચાલુ રહી, બોલો. ચાલો કેબલ બ્રિજ ચાલુ થઈ ગયો છે. કેબિન લાઈટ બંધ કરી દેવાનો. ઓકે ફેમિલી આપણે ભરૂચથી નીકળી ગયા છીએ અને હવે હમણાં થોડીક જ વારમાં હોટલ આવવાની છે નબીપુર વટીને પછી. એનું ધ્યાન રાખો ફેમિલી. વરસાદ જો બાકાજી કે બોલાવે છે. ટ્રાફિક આવી ગયો છે, ડાટો આવી ગયો ટ્રાફિકનો. જો ભાઈ જો લાઈનમાં હાય ભાઈ બાકાજી કે ભાઈ ટોમ એન્ડ જેરી. ઓકે ચાલો જો ભાઈ આવું ટ્રાફિક છે ભાઈ. જો ફેમિલી એવો ડાટો છે, ધીમે ધીમે ચાલે છે. આ રોડના ખાડા બધા નડે છે. જો આમાં અમારે કઈ રીતે પહોંચવું ડીસા તમે જ કહો અમને. જો એટલી ગાડી હાલે. જો બધા કંટાળી ગયા. જો અમે પાટીદાર જાય છે. ચાલો ભાઈ ફાઇનલી ટ્રાફિક નીકળી ગયું છે ભાઈ. જો હાલો ટ્રાફિક નીકળી ગયું છે. તો ફેમિલી નબીપુર આવી ગયું છે. નબીપુરથી હવે નીકળી ગયા છીએ આગળ અને આપણી હોટલ પાલેજમાં છે. પાલેજ વરસાદ ચાલુ છે ભાઈ, ધબધબાટી બોલાવે છે. કાચ જોઈને તમને ખબર પડી જાય. હવે 5 થી 7 મિનિટ છે, વધી વધીને 10 મિનિટમાં આપણી હોટલ આવી જાય. ત્યારે હું તમને બતાવું કે ભાઈ બસની હાલત શું થઈ છે નહીં બહારથી. હાલો તમે બાકાજી કી બોલાવો. ઉડે તો જા, બાકી બાવળિયામાં ઘા. ડબલ હાઈવે ઉપર જો આમાં લાઈટ થઈ ગઈ. જોજો ડ્રાઈવરે બાકાજી કી બોલાવાનું ચાલુ કરી દીધી છે. ઉડે તો જા, બાકી બાવળિયામાં ઘા. તો ફેમિલી આપણી હોટલ આવી ગઈ છે ભાઈ. હોટલ ડિસેન્ટ આવી ગઈ છે. જો તમને બહારથી બતાવવું હોય તો હોટલ ડિસેન્ટ સાયલેન્ટ રહેવાનું. જો હાલો પાટીદાર અહીંયા પડી છે ભાઈ. જો હા હાઈવે. જો આ પાટીદાર જો રેન્જર, પાટીદાર વાળાની રેન્જર જાજો. તો બહારથી ગાડી કેવી થઈ ગઈ છે. જો ગારો ઉડીને. અને આ જુઓ ને તો ભાઈ આ જોઈ લો, આ હાઈવે છે. સુરત, અમદાવાદ, વડોદરા, અમદાવાદ પછી એક્સપ્રેસ ઉપર જવાય. વાસદ બોરસદ જવું હોય તો ત્યાં જવાય. જોઈ લો આ ગોગા સિકોતરવાળાની ટ્રાવેલ્સ છે ભાઈ, આવી થઈ ગઈ છે અત્યારે.
અને વાગ્યાની વાત કરીએ ને ભાઈ તો વાગ્યા છે 1:45 વાગી ગયા છે ભાઈ. આજે મોડું થઈ ગયું છે, 1:45 વાગી ગયા છે. અને આ કંઈક રીતની હોટલ છે ભાઈ. જુઓ કાઉન્ટર ને એવું બધું છે અહીંયા. જો ચા બા ને બધું જો. ફાઇનલી ફેમિલી જમવા બેસી ગયા છીએ. જો મહેતાજી છે, ડ્રાઈવર છે, કંડક્ટર છે, અને આ મહેતાજીના ભાઈ છે. બડે મહેતુસ છોટે મહેતુસ. આપણે ખાલી લચ્છી જ પીવી છે, બાકી આ બધા જો જમવાનું છે. મસ્ત મજાનું જમી લઈ પછી પાછા સેલ મારવાનો છે ઘોઘા સિકોતરને. જો આને ફાઇનલી ફેમિલી આપણે હોટલેથી નીકળીએ છીએ. હોટલ ડિસેન્ટ જોઈ લો. હવે હું રહી ગયો તો. ચાલો ભાઈ હોટલ ડિસેન્ટ જોઈ લો. તો ફેમિલી આપણે હોલ્ડ કરીને નીકળી ગયા છીએ હોટલ ડિસેન્ટમાંથી. હવે આપણે જઈ રહ્યા છીએ કરજણ બાજુ. કરજણ એક નાનું એવું ગામ છે, મતલબ ચાંદલો લખાવાનો છે નાનો એવો. જમવા તો નહીં આપે, નાસ્તો આપશે, ચા બા આપશે. કા ચા આપશે ને? ચા આપશે. હા કરજણ ચાંદલો લખાઈ લઈ. હમણાં કરજણ આવે એટલે તમને બતાવું. આવો મહેતાજી માવા લવર. ઉડે તો જા, બાકી બાવળિયામાં ઘા. જો મોરે મોરો ઠાઠું મોરો થઈ જાય. આયા સાવન ઝૂમ કે બોલો કે માર્કેટરા પાડતા જોઈએ એવું લખ્યું છે. કે સાવન કો આને તો ખૂબ. તો ફેમિલી કરજણ ટોલ પ્લાઝા આવી ગયું છે. ડ્રાઈવર બાકાજી કયો ઊભી ન રહેવી પડે, સ્કેન થઈ જવું પડે. એમને ચાલુ છે, ન થાય તો જવાબ જ નથી. હું હાલે ત્યાં એવા સેન્સર જ નથી. જો ભાઈ ટોલ પ્લાઝા આવી ગયું છે. ચાલો ટોલ પ્લાઝા આવી ગયું છે. નહીં ઉભા રહો. તો ફેમિલી આપણે ટોલ ભરી દીધો છે. ટોલ ભરીને આપણે નીકળી ગયા છીએ. અહીંયા ભાઈ રાંદલવાળાની ગાડી પડી છે ભાઈ. શું થયું કંઈ ખબર નથી. જોઈ લો રાંદલવાળાની ગાડી પડી છે. ચાલો હવે નીકળી ગયા છીએ વડોદરા જવા તરફ. તો વડોદરાથી પછી આપણે લેવાનો છે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ લેવાનો છે. તો ફેમિલી ઓર આવી ગયું છે ભાઈ. ઓર આવી ગયું બામણ ગામ. હવે આવશે વડોદરા. સાઈ સીતારામ હોટલ, જાંબવા બ્રિજ આવશે હમણાં થોડીક જ વારમાં. ફેમિલી વડોદરા આવી ગયું છે. જાંબવા બ્રિજ આવી ગયું. જો નીચે લઈ લેજો. જાંબવા બ્રિજ આવી ગયું છે ભાઈ. હમણાં આ બાજુ સાઈડમાં સાઈ સીતારામ હોટલ આવશે. અને આપણે સીધું નીકળી જવાનું છે. આપણે હોલ્ટ નથી કરવાનો. આ તો રોદા છે ને ખાડાની એવું, એના લીધે નીચે લેવી છે. જો આ બસો ઊભી ને સાઈ સીતારામ હોટલ છે. જાંબવા બ્રિજ આમ સીધા જાઓ એટલે વડોદરા સિટીમાં જવાય. અને આ પારસવાળાની ને એ બધી બસો ઊભી છે. અમદાવાદ લાઇનની ગાડીઓ, મીના એક્સપ્રેસવાળાની ગાડી છે, સ્વસ્તિકવાળાની, ઘનશ્યામવાળાની, આ બધાની ગાડીઓ અહીંયા છે. આપણે સીધી ચાલો ફેમિલી એક્સપ્રેસ આવી ગયો છે ભાઈ.
ચડી ગયા છીએ. હમણાં થોડીક જ વારમાં ટોલ પ્લાઝા આવશે. ટોલ પ્લાઝા 5 કિલોમીટર પછી આવે. હમણાં આવશે 5 કિલોમીટરમાં. તો ફેમિલી ટોલ પ્લાઝા પહોંચી ગયા છીએ. એક્સપ્રેસના ટોલ પ્લાઝા વડોદરા સાઈડ એન્ટ્રી કરીએ ને એ ટોલ પ્લાઝા છે. જોઈ લો. જોયેલા ટોલ પ્લાઝા આવી ગયું છે. હવે અહીંયા ચાંદલો લખાવાનો છે. ટોલ ભરી દઈએ. અહીંયા ભારે આવશે ટોલ ભાઈ. અહીંયા નાસ્તાના જમવાના બે વૈયા જાય. અહીં ટોલ બહુ ભારે આવશે ક્યાં. કરો દાંડીએ તમારો. હા બસ હાલો ભરાઈ ગયો છે ભાઈ ટોલ 1800. ફાઇનલી ટોલ પ્લાઝા આવી ગયું છે અને સીટીએમ પણ આવી ગયું છે. હવે આની ટોલ પ્લાઝા ભરીને નીકળીએ ને એટલે સીધું અમદાવાદ સીટીએમ આવે. અત્યારે તો ટોલ પ્લાઝા આવી ગયું છે ભાઈ અમદાવાદ. જોઈ લો. ભરાઈ ગયો છે. પાછા નીકળી ગયા. તો ફેમિલી સીટીએમ પહોંચી ગયા છીએ અમદાવાદ. અમદાવાદ સીટીએમ આવી ગયું છે ભાઈ. કોને ખાડે ડૂબી મરી જોઈએ. હા હા તો લઈ લેતા હું. તમે કેટલા પૈસા કોઈ હોય છે અમદાવાદ સિટી. આ કેન એક્સચેન્જ કરી લેવું છે. આપણું કેન દઈ દે એનું કેન લઈ લઈ. કેમ કે અમારે કેનનો પિંક કલર છે. પિંક એન કઈ લે અમને બ્લેક દઈ દે. અમારી ગાડી નરોડા પાટિયા પાસ કરી ગેલેક્સી પોસ્ટ પાસે.
કલર કેવો કલર. ભાઈ ભાઈ ને ભાઈ આમાં આવે ને નહીં પોહાતું યાર. આમ નહીં આવવાનું, ગોબા ઉપાડે જવાના, ડબલ પટ્ટી કરી નાખવાની. હા ગોગા મારે જ હતી કા. એરપોર્ટ આવી ગયો સામેની દિવાલે. જવા દેવાનું છે ને સીધી એરપોર્ટમાં. સીધી એરપોર્ટમાં તો આ બાજથી આમ 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 કરીને આમ આમ એટલે સાઈડમાં જઈને તો ઢગલી ન દેખાય એટલે. બ્લાસ્ટ નહીં કરવાની ગાડી. હે બ્લાસ્ટ નહીં કરવાની. નહીં બ્લાસ્ટ ક્યાં કરવી, ત્યાં જગ્યા હતી ને. ચાલો ભાઈ પ્લેન બેન આવે છે નથી આવતું. આવો ને કંઈક જરાક તો મજા આવી જાય. કેટલા વાગે આવે છે ગાડી? એકાદું પ્લેન આવે તો મજા આવી જાય એવું ભાઈ. જો આ એરપોર્ટની દિવાલ જોઈ, આ એરપોર્ટ છે ભાઈ. પ્લેન તો અહીંયા કંઈ છે નહીં, પ્લેન બધા આગળ પડ્યા છે, પાર્કિંગ બધી આગળ કરેલી. ચાલો ચાલો એરપોર્ટ. ચાલો ફેમિલી એરપોર્ટ રોડ આવી ગયો છે. ફેમિલી ગાંધીનગરથી નીકળી ગયા છીએ અને હવે થોડીક જ વારમાં બ્રેક આવશે, 2 થી 5 મિનિટમાં. તો ફેમિલી હોટલ આવી ગઈ છે. હોટલ આવી ગઈ હોટલ. તો ફેમિલી આપણે બીજો બ્રેક લઈ લીધો છે ભાઈ. જોઈ લો આ બધી ગાડી પડી છે. જો આપણી ગાડી આ મહાકાલની પાછળ પડી છે. જો આમથી ગાડીઓ આવે છે અને આ કંઈક હોટલ છે. જો આવી હોટલ છે. બીજો બ્રેક લઈ લીધો છે. ચાલો ચા પાણી કરી લીધા છે, હવે નીકળીએ. જોઈ લો ફેમિલી અહીંયા હોટલે ઊભી હતી મોરલી ટી પાટણવાળા. આગળ સરદાર ઊભી છે, આ મહાકાલ છે અને જો ભાઈ હાઈવે છે અને અંજવાળું થઈ ગયું છે. ચાલો આપણે નીકળવાનું છે હવે. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ બ્રેક કરીને, હોટલ લઈને પછી નીકળી ગયા છીએ. બ્રેક પતી ગયો છે આપણો. દિવસ થઈ ગયો છે ભાઈ, અંજવાળું થઈ ગયું છે અંધારામાં. હવે આગળ મોઢેરા સૂર્ય મંદિર આવશે. મહેસાણા આવશે ભાઈ. કશું કરવાની જરૂર નહીં. સાગર વગડાઈ બતાવો. ફેમિલી મહેસાણા આવી ગયું છે. જો ભાઈ આ બધા મોઢેરા સૂર્ય મંદિર છે, આ છે મહેસાણા. જોઈ લો મહેસાણા બસ ટર્મિનલ, બસ સ્ટેન્ડ છે ભાઈ. આપણી ગાડી જો પાછળ ઊભી, એનો વિડીયો લેવાનો છે.
પાલનપુરથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ ઊંઝા. તો ફેમિલી ઊંઝા આવી ગયું છે ભાઈ. રાજસો નાગ્યાડી ક્યાં હાલે? રાજસો મુંબઈથી હાલે. બરોબર. ફેમિલી પાલનપુર પહોંચી ગયા છીએ આપણે. જોઈ લો આ પુલનું ને એનું કામ ચાલુ છે. બહુ બધા પુલ બને છે ભાઈ અહીંયા. જો આ પાલનપુર સિટી. ચાલો ફેમિલી પાલનપુરથી નીકળી ગયા છીએ. હવે જઈ રહ્યા છીએ ડીસા. ડીસા જઈએ છીએ. જો આ બનાસ ભવન જો. ફેમિલી જો પાલનપુર ડીસા વાળા રોડે વરસાદ ધબધબાટી બોલાવે છે ભાઈ. વરસાદ ચાલુ થઈ ગયો છે જો. તો ફેમિલી ફાઇનલી ડીસા પહોંચી ગયા છીએ અને ભાઈ વરસાદ અત્યારે ચાલુ છે ઝરમર ઝરમર. ડીસામાં રાજ મંદિર એરિયામાં પહોંચ્યા છીએ ભાઈ આપણે. ડીસા હજી જલારામ જવાનું. જલારામ આપણે ડીસામાં પહોંચી ગયા છીએ અને અત્યારે જો ટ્રાફિક. વરસાદ પણ છે અને ભાઈ હવે જઈએ છીએ આપણે પાર્કિંગમાં. ગાડી એકદમ ખાલી થઈ ગઈ છે. ગાડી એકદમ ખાલી થઈ ગઈ છે અને આપણે જઈએ છીએ પાર્કિંગમાં. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ડીસા અને ભાઈ આપણી જર્ની હતી સુરતથી પાલનપુર. ડીસા જઈને ડીસા પાર્કિંગમાં પડી રહે છે. સુરતથી પાલનપુર આપણે આવ્યા અને જોવો ભાઈ આ આપણી બસ છે ભાઈ. અહીંયા હજી ચાલુ જ છે. હજી બંધ નથી કરી. હજી ચાલુ જ છે બસ. હજી આવી પહોંચી ગયા છીએ. અહીંયા મૂકી છે જો. એક અહીંયા પડી છે ઘોઘા સિકોતર. એક અહીંયા પડી છે આ ઘોઘા સિકોતર. જોઈ લો. એક અહીંયા પડી છે. તો ભાઈ તમે મને એ કોમેન્ટ કરજો કે ભાઈ આ વિડીયો તમને કેવો લાગ્યો સુરતથી ડીસાવાળો. અને ભાઈ આ જોઈ લો આ હાઈવે છે. ધાનેરા આબુ રોડ થરાદ બધે જવું હોય તો આ રીતનો કંઈક હાઈવે છે જો. તો ફેમિલી આ વિડીયોને કરવાનો છે અહીંયા જ એન્ડ. અને ભાઈ મને કોમેન્ટ કરજો કે ભાઈ સુરતથી ડીસાવાળો વિડીયો તમને કેવો લાગ્યો. ઘોઘા સિકોતર ટ્રાવેલ્સ એર બસ છે ભાઈ. ઘોઘા સિકોતરવાળાની ટ્રાવેલ્સ છે. કેલિબ્રેશન એનું નામ છે. આ કંઈક બસ છે અને કેવો તમને વિડીયો લાગ્યો એ કોમેન્ટ કરજો. તો ચાલો આ વિડીયોને કરીએ છીએ અહીંયા જ એન્ડ. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.